નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણ એટલે કે ભારતીય બંધારણ વિશે પ્રશ્ન સ્વરૂપે જાણીશું. ચાલો ત્યારે. પ્રશ્ન 1. ભારતનો પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 26મી જાન્યુઆરી. પ્રશ્ન 2. ભારતનું બંધારણ સભામાં ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? જવાબ 26 નવેમ્બર 1949ના દિવસે. પ્રશ્ન 3. ભારતનું બંધારણ કયા દિવસે લાગુ કરવામાં આવ્યું હતું? જવાબ 26 જાન્યુઆરી 1950ના દિવસે. પ્રશ્ન 4. ભારતના બંધારણમાં કેટલા ભાગ હતા? જવાબ 22 ભાગ. પ્રશ્ન 5. ભારતના બંધારણમાં અત્યારે કેટલા ભાગ છે? જવાબ 25 ભાગ. ભારતના બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? જવાબ 395 અનુચ્છેદ. પ્રશ્ન 7. ભારતના બંધારણમાં અત્યારે કેટલા અનુચ્છેદ છે? જવાબ 465 અનુચ્છેદ. પ્રશ્ન 8. ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? જવાબ 8 અનુસૂચિઓ. પ્રશ્ન 9. ભારતના બંધારણમાં અત્યારે કેટલી અનુસૂચિઓ છે? જવાબ 12 અનુસૂચિઓ. પ્રશ્ન 10. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ કોણ છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 11. બંધારણ સભા કોને કહે છે? જવાબ બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને બંધારણ સભા કહે છે. પ્રશ્ન 12. બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? જવાબ 389 સભ્યો, જેમાં 292 પ્રતિનિધિઓ બ્રિટિશ હિન્દના 11 પ્રાંતોથી, 93 સભ્યો દેશી રજવાડાના, 4 સભ્યો ચીફ કમિશનરોના 4 પ્રાંત દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલા. પ્રશ્ન 13. બંધારણ ઘડવા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી? જવાબ 23 સમિતિઓ, જેમાં 12 કાનૂની બાબતો અને 11 પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી. પ્રશ્ન 14. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 15. બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન 16. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ 9 ડિસેમ્બર 1946ના રોજ સંસદ ભવનમાં મળી હતી. પ્રશ્ન 17. ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રકાશિત કરવામાં આવી હતી? જવાબ ફેબ્રુઆરી 1948માં. પ્રશ્ન 18. ભારતીય બંધારણની બીજી આવૃત્તિ ક્યારે પ્રકાશિત કરવામાં આવી હતી? જવાબ ઓક્ટોબર 1948માં. પ્રશ્ન 19. બંધારણ ઘડવા માટે કેટલો ખર્ચ થયો હતો? જવાબ 63,96,729 રૂપિયા. પ્રશ્ન 20. બંધારણ ઘડવા માટે બીજા કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો? જવાબ 60 જેટલા દેશ. પ્રશ્ન 21. બંધારણ ઘડવા કેટલો સમય લાગેલો? જવાબ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. પ્રશ્ન 22. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ,
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા? વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને મારા આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો બીજા મિત્રોને શેર કરો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ.